वनमाली काका ने जो 30 के सामने 78 टन गन्ना पहली सीजन में ले लिया और शुगर कंटेंट बदले, तो आपके कुछ अनुभव शेयर करे। जय गौ माता। पहलो तो આપણે કોઈ બી વસ્તુ વાપરીએ પહેલો આપણો પર વિશ્વાસ પેદા થવો જોઈએ। હવે આપણામાં વિશ્વાસ પેદા થાય તો કુટુંબમાં વિશ્વાસની પેદા થાય। હવે કુટુંબવાળા પત્ની એમ કહે કે આ કરવાથી ઓછું પાકશે, છોકરો એમ કહે કે આ કરવાથી ઓછું પાકશે, એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ। પણ મેં મારા મનમાં એક જ વસ્તુ રાખેલી કે આ મારે કરવું જ છે। મેં 2017માં આ વસ્તુ ચાલુ કરી, થોડું થોડું ત્યારે જીવામૃતને એવું બનાવતો હતો। પછી હું ભરતભાઈના જિજ્ઞાસુભાઈને ભરતભાઈ ત્યાંથી મારા પર ગાય નહીં હતી, એટલે સાણ પેશાબ ને છાશ એમના ઘરથી લાવતો। પછી એક વર્ષ સુધી મેં એમને ત્યાંથી લઈ આવ્યો। પછી મેં મારી પોતાની 2 ગાય પાળી। એ ગાય પાળી ને આના પર ઉપયોગ એવો કર્યો કે ફક્ત 1 એકરમાં વાપરવાનું ચાલુ કર્યું, બીજું છોડી દીધું। મારા પર 10 વીઘા જમીન છે, એમાં જેટલું બને ને એટલું વધારે વધારે ઉપયોગ કરવાનો થયો તો 1 એકરે 78 ટન શેરડી પાકી। પહેલી વખત મને દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓમાં પહેલું સન્માન કરવામાં આવ્યું ને સુગર ફેક્ટરી અને સુગર ફેડરેશન બંનેને સન્માન કર્યું। ત્યાર પછી મેં એમાં શાકભાજી બી ચાલુ રાખી। શાકભાજી દૂધી 6 કે 7 મહિનાનો પાક હોય। એ દૂધી જો ભાવ મળે 500 રૂપિયા જ ભાવ મળે ને તો પણ આપને ખોટ નહીં જાય, કારણ કે એક તોડવાનો 5 મણ દૂધી તોડવાનો સમય 1 કલાકથી વધારે નહીં જાય। એ સાંજના તમે 5 વાગે તોડો તો 15 ગુંઠામાં મેં 1,12,000 રૂપિયાની દૂધી પકવી। એટલે વિશ્વાસ। પછી જ્યારે મને પહેલી વખત સન્માનિત કરવામાં આવ્યો ત્યારે મારા કુટુંબને એમ થયું કે આ કરવા જેવું છે। પછી એ લોકોનો સહયોગ મળ્યો, ત્યાં સુધી મને સહયોગ નહીં મળ્યો ઘરનાનો। એટલે આપણે પોતે જો કોન્ફિડન્સ થઈએ, વિશ્વાસ રાખીએ તો થાય। કોઈ પણ વસ્તુ કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, એમાં કોઈ ફેરફાર નથી। થેન્ક યુ। धन्यवाद वनमाली काका। वनमाली काका ने बड़ी विपरीत परिस्थिति में ये सब करके दिखाया है, इसलिए बहुत बहुत धन्यवाद और दूसरे को प्रेरित कर रहे।